ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ થઈ ગયું. હવે અમે ઘરે જઈએ છીએ. છુટ્ટી થઈ ગઈ, ગાડી ચાલી. હવે ચલો ઘરે જઈને વસ્તુ જઈશું. સવાર પડી ગઈ. ચલો અમે ઘરે આવી ગયા, પહોંચી ગયા. છોકરા બધા ઊંઘી ગયો હશે શાંતિથી. ને બધું છે કરતું હશે. એ નહીં ઊંઘ્યું હોય, એ બે ચાલુ. એમને સવાર પડે એટલે પતી ગયો. બસ સવાર પડી નહીં, પે ચાલુ થઈ જ જશે. ચલો અમે આવી ગયા ઘરે. કેટલી બધી વસ્તુ લેવાની. બોલો ગાઈસ, વેધર એટલો મસ્ત. હા લેવાનું, ફોન પકડવાનો, બધી જ વસ્તુઓમાં. બોલો દેખો અમે હવે ઘરે આવી ગયા. ઘરે જઈને લગભગ ખોલીશું. હવે અમે સુઈ જઈશું. છોકરા બંને સુઈ ગયા. કાઢી લઈશું. નાઇટી પહેરીને સાંજ પડે મોડી સીધા 12 વાગે. હા, ચા પીવી? હું તો નહીં પીતી, હું તો ઊંઘી છું. તો શીરો ખાધે, ભૂખ નહીં લાગી. એ જીયા ગગનભેરી જીયા નહીં તમને મારી. શું डाई लगाओ भाई इधर से. ये क्या चक्कर है? देखो गाइस, भैया वो कामों पर जैसे मैं करता था कि घर खोली एक गेस्ट एम्प्लॉय गए साइकिल रजाओं में भी है.
ઘઉંના લાડવા બનાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. ભાખરીનો લોટ લાવ્યા હતા કકરો 1 કિલો. આપણે બાંધી કાઢ્યો ભાખરી જેવો કઠ્ઠો. હવે એમાંથી મુઠિયા બનાવીશું. મુઠિયા બનાવીને તરીશું. ઘીનું મોઈણ આપીને બાંધી નાખ્યું ગરમ પાણીમાં. હવે એનો તેલ મૂકીને તેલ કહો તો ઘીજીને જે અનુકૂળ આવે એ મૂકીને તરી કાઢીશું. તમે કેવી રીતે બનાવો મને કમેન્ટ કરજો. દેખો ભાખરીનો મોટો લોટ હતો, બાંધી કાઢ્યો આપણે ભાખરી જેવો જ કઠ્ઠો. હવે એના મુઠ્ઠિયા કરીને તરી દઈશું. તેલમાં તરવા તો તેલમાં, ઘીમાં તરવા હોય તો ઘીમાં, જેમાં તરવા હોય ને એમાં. અહીં આપણે મૂકી દઈશું તો કઢાઈમાં તેલ, પછી ઘીનું મોઈણ આપીને બાંધી દીધો. પાણી ગરમ પાણી અને ઘીનું મોઈણ, મુઠ્ઠી વરા ને એવું મોઈણ જુઓ. ત્યાં અહીંયા મુઠ્ઠિયા બધા બનાવીને તરી દઈશું. તમે કમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો છો ઘઉંના લાડવા. ચલો બતાવીએ બનાવવાની રીત. દેખો લાડવા માટે તૈયાર થઈ ગયું. કાજુ બદામ આવી ગયા, જાયફળ આવી ગયું, ઇલાયચી પાવડર, ઘી. આના અમે ચૂરમો બનાવીશું. મુઠ્ઠિયા તરાઈ રહ્યા છે. બસ દેખો મુઠ્ઠિયા બનાવી દીધા, તરાઈ છે. હવે થઈ ગયા લાગે છે. મૂક્યા બધું ભેગું કરીને પછી ઘી ગરમ કરીને તરી રહીશું. હજુ દ્રાક્ષ લેવાની પછી સૂકી. ચૂરમો બનાવવાનું ચાલુ છે. મુઠ્ઠિયો ક્રશ કરી ચાલીશું. બધું ના બદામ કાજુ થોડો અજગરો કાપીને કરવાનો. પછી જાયફળ બધું અંદર, ગોળના બનાવવાના, ગોળના નહીં, સુગરના. ખોડના સાકર ખોડના બનાવીશું. પછી ખોડ નાખવાનું, બધે નાખવાનું, થઈ જાય. ભરાઈ જશે એટલે ખોડને નાખી દઈશું. ઘઉંના લાડવા બના તૈયારીઓ થઈ જઈએ. આ મુઠ્ઠીઓ બધી કાઢ્યો, ફરાઈએ છીએ. આ મુઠ્ઠિયા કાજુ બદામ ડ્રાય કરી દીધા. અરે મુઠ્ઠિયા, ઇલાયચી પાવડર, જાયફળ, ખસખસ, ઘી. બસ હવે બધું તૈયાર થઈ ગયું. હવે એને ચૂરમું બનાવીને થોડું ડ્રાય પેલા એમાં મિક્સરમાં કરી દઈશું ક્રશ. કારણ કે અહીંયા ખોણી ને એવું હોય નહીં. અને આજે મારી સાસુમાની ધરો હતી એટલે કંઈક મીઠું બનાવવું પડે. તમે લાડવા બનાવવાનું વિચારી લીધું. પટેલ ગયા હતા બહાર, અત્યારે હાલ આવ્યા. ત્યાં સુધી મેં મુઠ્ઠિયા બનાવી દીધા, તરી દીધા. બસ થોડા ટ્રાય કરી દઈશું. ઠંડા ઠંડા થાય એટલે ને. બસ થઈ જાય લાડવા એટલે બતાવીએ. જો કાતરા ખાવાનું ચાલુ હોય. કાતરા ખવાય. ઇન્ડિયાના ઓબલીના કાતરા બધું મળી રહે. તૈયાર કેરીઓ લાયા ને? કેરીઓ નથી હારી. ઊંઘ્યો નહીં આજે. આમથી આમ ફરીએ છું. ઊંઘ્યો નહીં. 2 જણ. હા, 2 જણ રમી આમ. હવે લાઇટ બંધ કરશું એટલે ઊંઘશી.
આમથી આમ ફરી ગુડ નાઇટ જોય વેરી ગુડ નાઇટ દાદા ગુડ નાઇટ ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી લાઈક કરો, વિડીયો શેર કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. કમેન્ટ કરો કાલનો વિડીયો આવશે, ઘઉંના લાડવા બનાવ્યા હતા અમે એનો. લાડવા કેવા લાગે આ રોમ બનાવવામાં એ જોઈ બહુ લેજો મસ્ત. પહેલી વાર બનાવ્યા પોર્ટુગલમાં આવીને. તમને કેવું લાગે રેસીપી એ જોઈ આપણે એક લેજો વર્ષથી લાડવા ખાધી ખબર, બાલીના લઈને આવ્યા હતા તમે હમ. 12માના. હમ. પણ આજે બનાવ્યા આપણે હમ. 20 તારીખે બાય Comment માં જણાવજો. બનાવ્યા હતા તમે. બરાબર. છે?